નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું કલ્પતરુ એકેડમીના ઓનલાઈન લર્નિંગ પ્લેટફોર્મમાં. મિત્રો, ધોરણ 9 એમનું વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ કે જેને ગાલા અસાઇનમેન્ટ તરીકે પણ તમે ઓળખો છો, તો એના વિજ્ઞાન વિષયની આપણે ચર્ચા કરી રહ્યા છીએ, સોલ્યુશન જોઈ રહ્યા છીએ. બે પાર્ટની અંદર આપણે એના સોલ્યુશન જોયા. આજે ત્રીજો પાર્ટ, જેમાં એક શબ્દમાં ઉત્તર આપણે આપવાના છે. ભૂલથી અહીં બી લખાઈ ગયું છે. 8, 9 અને 14 આ 3 યુનિટ જે છે, 3 પ્રકરણ, એના એક વાક્યમાં કે એક શબ્દમાં ઉત્તર, એની આપણે ચર્ચા કરીશું. આગળના સેશન તમારા જોવાના બાકી હોય અથવા વિજ્ઞાન વિષયના સાથે સાથે સામાજિક વિજ્ઞાન ગણિતનું પણ સોલ્યુશન આપણી ચેનલ પર અપલોડ થઈ ગયું છે, તો એ જોવાનું તમારે બાકી હોય તો એની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં ઉપલબ્ધ છે, ત્યાંથી તમે એ મેળવી શકો છો. તો શરૂ કરીએ, આપણે આગળ વધીએ. પ્રકરણ 8 એનો પ્રથમ પ્રશ્ન છે, ગતિમાન પદાર્થે એકમ સમયમાં કરેલું સ્થાનાંતર તેને શું કહે છે? તો એને આપણે વેગ તરીકે ઓળખીએ છીએ. એકમ સમયમાં એમણે જે અંતર કાપ્યું છે, તો વેગ અને સમયનો જે ગુણોત્તર છે એને આપણે શું કહીશું? એમણે જે સ્થાનાંતર કર્યું છે, સ્થાનાંતર અને સમયનો ગુણોત્તર, એને આપણે વેગ તરીકે ઓળખીએ છીએ. એ પછી મીટર ઇન્ટુ સેકન્ડ ઇનવર્સ એટલે કે -2 ઘાત. હવે મિત્રો અહીં ધ્યાન આપજો, મીટર પ્રતિ સેકન્ડ લખો કે પછી મીટર પ્રતિ સેકન્ડનો વર્ગ લખો કે પછી અહીંયા આપ્યું છે તેમ મીટર ઇન્ટુ સેકન્ડની -2 ઘાત લખો. આ 3 એકમો સાચા છે અને સરખા છે. અને આ 3 એકમ કોના છે? તો કે પ્રવેગના છે. દર સેકન્ડે વેગમાં થતો ફેરફાર, એને આપણે પ્રવેગ તરીકે ઓળખીએ છીએ. નેક્સ્ટ છે વેગનો એસઆઈ એકમ જણાવો. તો વેગનો એસઆઈ એકમ મીટર પ્રતિ સેકન્ડ છે. હમણાં જ મેં તમને જણાવ્યું કે મીટર પ્રતિ સેકન્ડ, તો વેગ અને સમય, બરાબર. તો મીટર પ્રતિ સેકન્ડ એ શું થશે? વેગનો એકમ થશે. હવે અહીંયા મીટર પ્રતિ છે, તો નીચેથી ઉપર લઈ જાઓ તો મીટર ઇન્ટુ સેકન્ડ ઇનવર્સ -1 ઘાત, આ રીતે પણ તમે લખી શકો છો. નેક્સ્ટ પ્રશ્ન છે, જો ગતિમાન પદાર્થનો અંતિમ વેગ પ્રારંભિક વેગ કરતાં ઓછો હોય તો તે કેવા પ્રકારની ગતિ કરતો હશે? તો એ ગતિ પ્રતિપ્રવેગી ગતિ હશે. કેવી હશે મિત્રો? પ્રતિપ્રવેગી ગતિ હશે, કારણ કે એમાં પ્રારંભિક વેગ કરતાં અંતિમ વેગ ઓછો છે, એટલે વેગમાં ઘટાડો થઈ રહ્યો છે. જો કે વેગમાં વધારો થઈ રહ્યો હોત તો એ પ્રવેગી ગતિ હોત, એટલે ટ્રેન પ્લેટફોર્મ પર આવે તો એની ગતિમાં ઘટાડો થાય, તો એ પ્રતિપ્રવેગી ગતિ કહેવાશે. વેગ એ સદિશ રાશિ છે, એટલે v વિરુદ્ધ સમય t નો આલેખ અને સમય અક્ષ વડે ઘેરાતા બંધ ગાળાનું ક્ષેત્રફળ એ શું દર્શાવે છે? તો એ તમને સ્થાનાંતરનું મૂલ્ય દર્શાવે છે. એ શું બતાવે છે? સ્થાનાંતરનું મૂલ્ય. નેક્સ્ટ છે, વાહનનું મીટર કઈ ભૌતિક રાશિનું માપન દર્શાવે? તો વાહનનું મીટર જે છે, ઓડોમીટર હોય તો એ કાપેલું અંતર તમને દર્શાવશે, અને સ્પીડોમીટર હોય તો એ તમને વેગ બતાવે છે. નેક્સ્ટ પ્રશ્ન છે, 120 કિલોમીટર પ્રતિ કલાક એટલે કેટલા કિલોમીટર પ્રતિ મિનિટ? તો કલાકમાં મિનિટ કેટલી છે મિત્રો? 60 મિનિટ છે, રાઈટ. તો 120/60 કરશો એટલે તમારો જવાબ થઈ જશે 2 કિલોમીટર પ્રતિ મિનિટ. નેક્સ્ટ છે, ગતિમાન પદાર્થ માટે સ્થાનાંતર અને કાપેલા અંતરના ગુણોત્તરનું મૂલ્ય કેટલું છે? તો ગતિમાન પદાર્થ માટે એ મૂલ્ય 1 અથવા 1 કરતાં ઓછું થશે, કારણ કે સ્થાનાંતર અને અંતર એ સરખું હોઈ શકે અથવા સ્થાનાંતર અંતર કરતાં નાનું હોઈ શકે, મોટું ક્યારેય થશે નહીં. એટલે એનો જવાબ હંમેશા 1 કે 1 થી ઓછો જ આવશે. નેક્સ્ટ છે, નિયમિત ગતિ કરતા પદાર્થ માટે અંતર વિરુદ્ધ સમયનો આલેખ કેવો મળે છે? તો એ આલેખ આપણને સુરેખા મળે છે. તમે સતત ગતિ કરો છો, નિયમિત ગતિ, એટલે નિયમિત ગતિના કારણે આલેખ જે છે એ આ પ્રકારે સીધી રેખામાં પ્રાપ્ત થશે. નેક્સ્ટ છે, પદાર્થે કાપેલા અંતરના બદલાવાનો દર, એને શું કહેવાય છે? તો એને ઝડપ કહેવાય છે. અમુક નિશ્ચિત સમયમાં તમે અમુક અંતર કાપ્યું હોય તો બીજા એટલા જ નિશ્ચિત સમયમાં તમે અલગ અંતર કાપશો તો એ તમારી ઝડપ તરીકે ઓળખવામાં આવે છે. નેક્સ્ટ આપણે પ્રકરણ 8ના પ્રશ્નો જોઈશું.
સંપર્ક સપાટી દ્વારા પદાર્થની ગતિને અવરોધતા બળને શું કહે છે? તો એને ઘર્ષણ બળ કહે છે. મિત્રો, આજે મોબાઈલમાં તમે વિડીયો જોઈ રહ્યા છો અથવા તો કમ્પ્યુટર પર જોઈ રહ્યા છો, તો એના સ્ક્રીન ઉપર તમે આંગળી ફેરવશો આ પ્રકારે, તો એ તમારી આંગળીને રોકતું હોય એવું લાગશે. તો એ બળ જે છે એ ઘર્ષણ બળ છે. નેક્સ્ટ છે પદાર્થના વેગમાનમાં થતા ફેરફારનો દર એ શેનું મૂલ્ય આપે છે? તો પદાર્થના વેગમાનમાં થતો ફેરફારનો દર એ બળનું મૂલ્ય આપે છે. બળ વધારે તો ફેરફાર વધારે અને બળ ઓછું તો ફેરફાર ઓછો. નેક્સ્ટ છે ગતિમાન પદાર્થનું વેગમાન કઈ દિશામાં હોય છે? તો પદાર્થના વેગની દિશામાં. જે દિશામાં પદાર્થ વેગ કરી રહ્યો છે એ દિશામાં જ એમનો વેગમાન પણ હોય છે. ત્યારબાદ એક પદાર્થ ઉપર 5 ન્યૂટન બળ લગાડતા તેમાં 10 મીટર પ્રતિ સેકન્ડ વર્ગ પ્રવેગ ઉત્પન્ન થાય છે, તો તેનું દળ કેટલું હશે? તો એનું દળ 0.5 કિલોગ્રામ હશે. કેટલું હશે? 0.5 કિલોગ્રામ. કારણ કે સૂત્ર છે F બરાબર ma. F તમને આપેલું છે 5, A આપેલો છે 10, તો M બરાબર F upon A, એટલે 5 ભાગ્યા 10 એટલે 0.5 થઈ જશે. ત્યારબાદ વેગમાનનો એકમ કયો છે? તો મિત્રો, વેગમાન જે છે તો અહીં આપણે ઉપર જ જોયું કે પદાર્થનું વેગમાન કઈ દિશામાં હોય, બરાબર? તો પદાર્થનું દ્રવ્યમાન અને વેગ એનો ગુણાકાર એને વેગમાન કહેવાય. તો દ્રવ્યમાન જે છે, દ્રવ્યમાનનો એકમ શું થશે મિત્રો? કિલોગ્રામ થશે. વેગનો એકમ મીટર પ્રતિ સેકન્ડ થશે. તો કિલોગ્રામ ઇન્ટુ મીટર પ્રતિ સેકન્ડ આ આપણો વેગમાનનો એકમ થાય. નેક્સ્ટ પ્રશ્ન છે 1 મીટર પ્રતિ સેકન્ડના વેગથી અચળ ગતિ કરતી સાયકલ પર લાગતું પરિણામી બળ શું હશે? તો એ પરિણામી બળ શૂન્ય હશે. કારણ કે 1 મીટર પ્રતિ સેકન્ડના અચળ વેગથી ગતિ કરે છે અને અચળ વેગથી ગતિ કરે છે એટલે એના મૂલ્યમાં ફેરફાર નથી થતો, એટલે પ્રવેગ 0 થઈ ગયો. પ્રવેગ 0 થાય એટલે આપોઆપ F બરાબર ma પ્રમાણે લાગતું બળ પણ શું થઈ જાય છે? શૂન્ય થઈ જાય છે. નેક્સ્ટ છે જે બાહ્ય અસર વડે પદાર્થની સ્થિર કે ગતિમાન અવસ્થામાં ફેરફાર થાય છે તે અસરને શું કહેવાય? તો તેને બળ તરીકે ઓળખવામાં આવે છે. અહીં જ મેં તમને સમજાવ્યું કે બળ વધારે હોય તો ફેરફાર વધે, બળ ઓછો હોય તો ફેરફાર ઓછો થાય. નેક્સ્ટ છે બળના આઘાતનું સૂત્ર લખો. તો બળનો આઘાત એટલે શું? તો એકમ સમય માટે ગતિમાન પદાર્થ ઉપર જે બળ લગાવવામાં આવે એનો ગુણાકાર, એને બળના આઘાત તરીકે ઓળખાય. તો સૂત્ર થાય બળ ગુણ્યા સમય, એટલે કે F ઇન્ટુ T. નેક્સ્ટ છે બળનો CGS પદ્ધતિમાં એકમ લખો. તો CGS ની અંદર એનો એકમ થશે ગ્રામ ઇન્ટુ સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. સૂત્ર આપણું શું છે મિત્રો? F બરાબર ma. તો MKS એટલે મીટર કિલોગ્રામ સેકન્ડ અને CGS એટલે સેન્ટીમીટર ગ્રામ સેકન્ડ. તો કિલોગ્રામનું ગ્રામ થઈ જશે, મીટરનું સેન્ટીમીટર થઈ જશે અને સેકન્ડનું સેકન્ડ જ રહેશે. એમાં કોઈ ફેરફાર થતો નથી. હવે આ જે મૂલ્ય છે આના બરાબર તમે ડાયન લખી શકો છો. શું લખી શકો છો? ડાયન અથવા ડાઇન. ગુજરાતીમાં લખવું હોય તો ડાઇન લખાશે. અને જો તમે કિલોગ્રામ ઇન્ટુ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર લખતા હો તો આના બરાબર ન્યૂટન લખાશે અને એ થશે 10⁵ ડાઇન. 1 ન્યૂટન એટલે 10⁵ ડાઇન. આ બાબત તમારે ખાસ ધ્યાન રાખવાની, કારણ કે કિલોગ્રામ એટલે 1000 ગ્રામ થશે, મીટર એટલે 100 સેન્ટીમીટર થશે. તો 1000 ગુણ્યા 100 એટલે 10,000, તો 10⁵. રાઈટ? એટલે તમારે 1000 ગુણ્યા 100 એટલે 1 લાખ, તો 10⁵. 5 શૂન્ય એમાં જોડાશે. નેક્સ્ટ છે કાગળ પર પેન દ્વારા લખી શકાય. આ બાબત કયા બળને આભારી છે? તો ઘર્ષણ બળના કારણે આ શક્ય બને છે. જો ઘર્ષણ બળ ન હોત તો તમે લખી શકત નહીં. કેટલું સારું હોત. પ્રકરણ 14. હવા, ભૂમિ અને પાણી એ શાના કારણે ગરમ થાય છે મિત્રો? તો હવા, ભૂમિ અને પાણી એ ઉષ્મીય વિકિરણને કારણે ગરમ થતા પદાર્થો છે. એના માટે જે જવાબદાર પરિબળ છે એ ઉષ્મીય વિકિરણ છે. નેક્સ્ટ છે બેક્ટેરિયા કોની હાજરીમાં નાઇટ્રોજન સ્થાપન કરતા નથી? તો બેક્ટેરિયા ઓક્સિજનની હાજરીમાં નાઇટ્રોજન સ્થાપન કરી શકતા નથી.
શુક્ર અને મંગળના વાતાવરણનો મુખ્ય ઘટક કયો છે? તો કાર્બન ડાયોક્સાઇડ એ તેનો મુખ્ય ઘટક છે. વનસ્પતિમાં થતી કઈ ક્રિયા જલચક્રમાં ફાળો આપે છે? તો ઉત્સ્વેદનની ક્રિયા જલચક્રમાં ફાળો આપે છે. મિત્રો, બાષ્પીભવન અને ઉત્સ્વેદન એ બંને એક જ સરખી પ્રક્રિયા છે, પણ ઉત્સ્વેદનની અંદર પાણી થોડું વધારે નીકળતું હોય છે. ખાસ કરીને શિયાળામાં તમે જુઓ તો ઘણીવાર વૃક્ષોની નીચે ટીપા પડેલા જોવા મળે, ભીનું જોવા મળે, તો આપણને એમ થાય કે અહીં વરસાદ પડ્યો હશે, પરંતુ એ વરસાદ નથી. એમાંથી જે ઉત્સ્વેદનની પ્રક્રિયા દ્વારા પાણી બહાર આવ્યું છે એ ઠંડા વાતાવરણને કારણે વાતાવરણમાં જવાને બદલે જમીન પર આવે છે, તો એ ક્રિયા ઉત્સ્વેદન છે. સાદી ભાષામાં કહીએ ઉત્સ્વેદન એટલે પરસેવો. જેમ આપણને પરસેવો વળે છે એમ વૃક્ષોને શિયાળામાં પરસેવો વળે છે, એવું તમે કહી શકો. 5મો પ્રશ્ન છે, સજીવ શરીરની રચના કરતા બધા જ કાર્બનિક સંયોજનોના બંધારણના મૂળ તત્વો કયા છે? તો સજીવોમાં સૌથી મૂળ તત્વ હોય તો એ છે કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન. આ 3 મુખ્ય તત્વો છે. આની સાથે ફોસ્ફરસ હોય, નાઇટ્રોજન હોય, સલ્ફર હોય, આ પણ વધારે પ્રમાણમાં જોવા મળે. એની સાથે આપણા બધાના શરીરમાં Fe જે હિમોગ્લોબિન સ્વરૂપે રહેલું હોય છે, તાંબુ પણ હોય છે, સોનું પણ હોય છે, આવી અન્ય ધાતુઓ પણ આપણા શરીરમાં રહેલી છે. તો મુખ્ય ઘટક તત્વો છે કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન. નેક્સ્ટ છે, વાતાવરણમાં ઓક્સિજન પાછો મેળવવાની એકમાત્ર ક્રિયા કઈ છે? તો એ છે પ્રકાશ સંશ્લેષણ, જેમાં વનસ્પતિ સૂર્યપ્રકાશની હાજરીમાં ક્રિયા કરી અને દિવસ દરમિયાન ઓક્સિજનને વાતાવરણમાં મુક્ત કરતી હોય છે. નેક્સ્ટ છે, ઓઝોન સ્તરના વિઘટન માટે જવાબદાર રસાયણ કયું છે? તો તેને આપણે CFC ક્લોરોફ્લોરોકાર્બન તરીકે ઓળખીએ છીએ. બીજું નામ એનું ફ્રીઓન પણ છે. ખાસ યાદ રાખી લેજો મિત્રો, ઘણીવાર CFCની જગ્યાએ આપણને ફ્રીઓન તરીકે પણ આપી દેતા હોય છે. ગેસ છે એક પ્રકારનો, એ રેફ્રિજરેટરને એની અંદર ઠંડક ઉત્પન્ન કરવા માટે વપરાય છે. 8મો પ્રશ્ન છે, કોના દહનમાં વધારા થઈ વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધતું જાય છે? તો અશ્મિ બળતણ, કોલસો, પેટ્રોલિયમ, જેમાંથી પેટ્રોલ, ડીઝલ, કેરોસીન, નેપ્થા આ બધું મેળવવામાં આવે છે, તો એના પ્રદૂષણ ફેલાવવામાં સૌથી મહત્ત્વનો ફાળો રહેલો છે. એટલે એના દહનથી વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધે છે. ત્યારબાદ કયા ગ્રહોના વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ 95થી 97% સુધી હોય છે? તો શુક્ર અને મંગળના વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ 95થી 97% હોય છે. અને આજના સેશનનો મિત્રો છેલ્લો પ્રશ્ન છે, ભૂમિમાં જોવા મળતા સડતા કાર્બનિક પદાર્થો એ શું છે? તો એ કાર્બનિક પદાર્થોને આપણે હ્યુમસ તરીકે ઓળખીએ છીએ, જેમાં વનસ્પતિના પાંદડા, ડાળીઓ, ખરી ગયેલા ફૂલ, ફળ, ત્યારબાદ પ્રાણીઓના મળમૂત્ર, એમની સ્કિન, એના સ્કિન પરના વાળ અને અન્ય ઘણા બધા ઘટકો કે જે પ્રાણી કે વનસ્પતિ દ્વારા ઉત્સર્જન પામ્યા હોય એ બધા સડે છે અને જમીનમાં ભળી જાય છે. તો આ સેન્દ્રિય કચરાને આપણે હ્યુમસ તરીકે ઓળખીએ છીએ. તો મિત્રો, અહીં આપણો સેશન પૂરો કરીએ છીએ. નેક્સ્ટ સેશનની અંદર ખાલી જગ્યાઓ વગેરે જે છે એની આપણે ચર્ચા કરવાના છીએ અને ટૂંક સમયગાળાની અંદર જ વિજ્ઞાનની સાથે સાથે ગણિત અને સામાજિક વિજ્ઞાનનું સોલ્યુશન પણ ચેનલ પર અપલોડ કરી દેવામાં આવશે. અને એમની PDF પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં ઉપલબ્ધ જે બ્લોગની લિંક છે એ બ્લોગ ઉપરથી પ્રાપ્ત થઈ જશે.